હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ આલ્ફા વિદ્યાસંકુલ. આજના લેક્ચરમાં આપણે ગણિતનું ભણવાનું છે. અત્યાર સુધી હું તમને વિજ્ઞાન ભણાવતી હતી, પણ હવે સાથે સાથે આપણે ગણિત પણ ભણવાનું છે. તો તમારે ગણિતમાં 1 થી 4 ચેપ્ટર છે એ કમ્પ્લીટ થઈ ગયા છે છઠ્ઠા ધોરણમાં, અને હવે આપણે પાંચમું જે ચેપ્ટર છે પાયાના આકારોની સમજૂતી, એના વિશે આપણે હવે સ્ટાર્ટ કરવાનું છે ભણવાનું. તો એની પહેલા તમે જોઈ લઈ કે આની પહેલા તમે કયું ચેપ્ટર ભણ્યા? તો કે આની પહેલા જે ચેપ્ટર હતું ચેપ્ટર નંબર 4, જે શું હતું? તો કે ભૂમિતિના આકારોની સમજૂતી. તો કે ભૂમિતિ આપણે જે ગણિતમાં જેમ વિજ્ઞાનમાં કેમ અલગ અલગ ભાગ આવે છે, એમ ગણિતમાં પણ અલગ અલગ ભાગ આવે છે. તો એમાં જે ભૂમિતિનો ભાગ છે એમાં જે પાયાના જે આકારો છે એની સમજૂતી આપણે મેળવી લીધી. કયા કયા આકારો વિશે તમે એમાં ભણ્યા હતા? તો કે એમાં એક તો વર્તુળ છે, ત્રિકોણ છે, બધી રેખાઓ, સમાંતર રેખાઓ, લંબ રેખાઓ કોને કહેવાય છે, વક્ર રેખા કોને કહેવાય છે, આ બધી વિશે તમે આગળના લેક્ચરમાં ઓલરેડી ભણી ગયા છો તમે. તો હવે જે આ પાંચમું ચેપ્ટર છે પાયાના આકારોની સમજૂતી, તો એના વિશે આપણે અહીંયા ડિસ્કશન કરવાનું છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. તો એમાં જો આપણો પહેલો ટોપિક છે એ ટોપિકનું નામ છે, પહેલો જે પોર્શન આપણે ભણવાનો છે એ છે રેખાખંડ વિશેનો છે. હવે આપણે બધાને ખબર છે રેખાખંડ કોને કહેવાય છે. ભૂમિતિ તમે ચાલુ કર્યું ત્યારે જ આવ્યું હતું કે રેખાખંડ કોને કહેવામાં આવે છે. તો એ રેખાખંડનું માપન કઈ રીતે કરવાનું છે એના વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. તો રેખાખંડ કોને કહેવાશે? પહેલા તો કે રેખાખંડ છે એ કોઈ પણ રેખા હોય, એ રેખાઓમાંથી એક ચોક્કસ આપણે ભાગ લઈ લઈએ, એ ભાગને શું કહેવામાં આવે છે? તો કે ચોક્કસ ભાગને રેખાખંડ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક રેખા છે AB. આ AB રેખા છે. હવે આ AB રેખામાંથી ગમે તે જગ્યાએ તમે કોઈ પણ એક ચોક્કસ ભાગ લઈ લો તો એ ચોક્કસ ભાગને શું કહેવામાં આવે છે? તો કે એ ચોક્કસ ભાગને રેખાખંડ કહેવાશે. ફોર એક્ઝામ્પલ, હું અહીંયાથી આટલો ભાગ લઉં છું, આ બિંદુને હું કોઈ નામ આપી દઉં. ફોર એક્ઝામ્પલ, અહીંયા C આપું છું, અહીંયા D નામ આપું છું. તો આ જે CD ભાગ થયો, આટલો ભાગ, એને શું કહેવામાં આવે છે? તો કે એને રેખાખંડ કહેવામાં આવે છે. આને આપણે દર્શાવીએ કઈ રીતે છીએ? તો કે આને આપણે આવી રીતના દર્શાવીએ છીએ. આને શું કહેવાય? રેખાખંડ CD કહેવામાં આવે છે. તો આ રેખાખંડ કોને કહેવાય એના વિશેની વાત થઈ. હવે આપણે આ રેખાખંડનું માપન વિશેની વાત કરવાની છે. કેમ કે રેખાનું આપણે ચોક્કસ માપ ન લઈ શકીએ, પરંતુ રેખાખંડનું તો લઈ શકીએ ને. રેખા છે એ તો અનંત સુધી હોઈ શકે, એનું કોઈ માપ આપણે એક્ઝેક્ટ માપ ન લઈ શકીએ, પરંતુ જે રેખાખંડ હોય છે એનું આપણે એક્ઝેક્ટ માપ લઈ શકીએ, કેમ કે એ રેખાની અંદર આવેલો છે અને ચોક્કસ ભાગમાં આવેલો છે. એટલા માટે આપણે રેખાખંડનું માપન કરી શકીશું, જ્યારે રેખા હશે એનું માપન નહીં કરી શકીએ. તો હવે આ રેખાખંડનું માપન આપણે જુદી જુદી પદ્ધતિઓ દ્વારા કરીએ છીએ. તો એમાં જે પહેલી પદ્ધતિ છે એનું નામ છે એક તો અવલોકન વડે. અવલોકન વડે રેખાખંડનું માપન. અવલોકન વડે એટલે શું? કે આપણે આપણી રીતે અવલોકન કરીએ, જોઈ અને અંદાજો લગાવી શકીએ કે આ રેખાખંડ છે એ આટલી લંબાઈનો હશે, આ રેખાખંડ છે એ આટલી લંબાઈનો હશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા કોઈ એક રેખાખંડ છે AB રેખાખંડ, અને અહીંયા કોઈ રેખાખંડ છે CD રેખાખંડ. તો જોઈએ આપણે તો એટલો અંદાજો લગાવી શકીએ આપણે કે જે આ AB રેખાખંડ છે એ CD રેખાખંડ કરતા કેવો હશે? તો કે મોટો હશે. કેના દ્વારા આપણે નક્કી કર્યું? તો કે માત્ર ને માત્ર અવલોકન દ્વારા આપણે નક્કી કર્યું છે કે આ રેખાખંડ છે એ આના કરતા મોટો હશે. અંદાજિત લગાવી શકીએ કે આપણે આ જે રેખાખંડ છે એ 5 સેન્ટીમીટરનો હશે અને આ રેખાખંડ છે એ 3 સેન્ટીમીટરનો હશે. તો આ આનાથી મોટો થયો, તો અવલોકન દ્વારા આપણે સમજી શકીએ કે આના જેવડો છે. પરંતુ હવે ફોર એક્ઝામ્પલ, અહીંયા કોઈ રેખાખંડ PQ આપેલો છે અને અહીંયા બાજુમાં કોઈ રેખાખંડ
આર એસ આપેલો છે. હવે તમે આનું અવલોકન કરશો ને તો તમને શું લાગશે કે કદાચ આ બંને રેખાખંડ છે એ સેમ લંબાઈના હોવા જોઈએ. કદાચ નહીં, તમે અવલોકન કરો, નિરીક્ષણ કરો એટલે તમને લાગે છે એવું કે આ બંને રેખાખંડ છે એ કેવા છે તો કે એની લંબાઈ સરખી હશે એવું આપણને લાગે છે, ચોક્કસ એવું લાગશે જ. પરંતુ આની લંબાઈ છે એ સરખી નહીં હોય. હવે આપણે માપન કરવું હોય છે તો બીજી પદ્ધતિ કઈ વાપરીશું આપણે તો કે બીજી જે પદ્ધતિ છે એનું નામ છે ટ્રેસિંગ પેપર દ્વારા. ટ્રેસિંગ પેપર દ્વારા એટલે શું કરવાનું આપણે? ટ્રેસિંગ પેપર હોય ને કેવું હશે તો કે એને આરપાર જોઈ શકાય ને એવું ટ્રેસિંગ પેપર હશે. તો એ ટ્રેસિંગ પેપરને તમારે આની ઉપર રાખવાનું. એની ઉપર રાખ્યા પછી પેન વડે અથવા તો પેન્સિલ વડે આ જેટલો રેખાખંડ છે એટલો રેખાખંડ એની ઉપર ડ્રો કરી દેવાનો. પછી એ લઈ લીધું, પછી પાછું એ જ ટ્રેસિંગ પેપર આ બીજા રેખાખંડ છે એની ઉપર રાખવાનું. પછી ત્યાંથી એ રેખાખંડને પેન વડે દોરવાનો. પછી તમને ઓબ્ઝર્વેશન કરશો તો ઓબ્ઝર્વેશનમાં તમને એવું ચોક્કસ અંતર દેખાશે કે શાયદ આના કરતા આ જે રેખાખંડ છે એ થોડોક મોટો છે. એ કેના ઉપરથી આપણને ખબર પડી તો કે જે આ ટ્રેસિંગ પેપરનો આપણે યુઝ કર્યો ત્યારે, અને આ રેખાખંડને આપણે આની ઉપર મૂક્યો ત્યારે આપણને ખબર પડી કે આ છે એ આના કરતા શાયદ નાનો હશે અને આ છે એ આના કરતા મોટો હશે. એ આપણને એક તો રેખાખંડનું માપનની આપણે બીજી પદ્ધતિ જોઈ. હવે આના સિવાય આ બે પદ્ધતિ સિવાય જો ચોક્કસ પદ્ધતિ વપરાતી હોય રેખાખંડના માપનની તો એની ત્રીજી પદ્ધતિ છે એ છે માપપટ્ટી અને દ્વિભાજક વડે માપન. કોનું? તો કે જે આપણો રેખાખંડ છે એનું. કેવી રીતના કરશું તો કે સ્કેલની મદદથી આપણે જે રેખાખંડ દોર્યો હશે એનું લંબાઈ આપણે માપી શકીશું. ફોર એક્ઝામ્પલ હું અહીંયા કોઈ એક રેખાખંડ દોરું છું. આ રેખાખંડ છે એનું નામ આપણે આપી દઈએ PQ. હવે આ રેખાખંડની મારે લંબાઈ જોઈએ છે તો પહેલો આપણે માપપટ્ટીનો ઉપયોગ કરીએ કે માપપટ્ટીનો ઉપયોગથી કઈ રીતને આપણે જોઈએ. એને પહેલા તમને કહી દઉં કે જે માપપટ્ટી હોય સ્કેલ હોય છે એમાં શું હોય, કેટલા સેન્ટીમીટર સુધી હોય તો એ જે માપપટ્ટી હોય છે એમાં એ 15 સેન્ટીમીટર સુધીની હોય છે, અથવા તો મોટી સ્કેલ હોય તો એમાં 30 સેન્ટીમીટર સુધી હોય છે. 30 ભાગમાં વહેંચાયેલી હોય અથવા તો 15 ભાગમાં વહેંચાયેલી હોય છે. તો હવે આ જે 1 સેન્ટીમીટરનો ભાગ હોય ને તમે સ્કેલમાં જોજો, એ 1 સેન્ટીમીટરનો ભાગ છે એ કેટલા બરાબર હોય છે તો કે 1 સેન્ટીમીટરનો ભાગ હોય છે એ 10 મીમી બરાબર હોય છે. એટલે કે 1 સેન્ટીમીટર વચ્ચે 10 નાના એવા આકાર. આ 1 સેન્ટીમીટર બરાબર કેટલું હશે તો કે 1 સેન્ટીમીટર બરાબર 10 મીમી હશે. જો સ્કેલમાં આ જે લખેલું હોય ને આમ 0 થી 1 2 આ 3 આ 0 થી 1 વચ્ચે કેટલું માપ કહેવાશે? આ 0 થી 1 વચ્ચેનું 1 સેન્ટીમીટરનું માપ કહેવાશે. તો આની વચ્ચે પણ અહીંયા 10 કાપા આવેલા હોય છે. કેટલા હશે? 10 કાપા હશે. એટલે કે એના ઉપરથી આપણે કહી શકીએ કે 1 સેન્ટીમીટર બરાબર 10 મીમી હશે. હવે મારે એ જાણવું છે કે 1 મીમી બરાબર કેટલા હશે, મારે એ જાણવું છે. તો શું કરીશું આપણે તો કે આપણે જે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ છીએ એ આપણે અહીંયા યુઝ કરવાનું છે. એટલે કે 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર થાય છે તો 1 મીમી બરાબર કેટલા સેન્ટીમીટર થશે? તો 1 ગુણ્યા 1 છેદમાં 10 એટલે શું આવશે જવાબ? 0.1 સેન્ટીમીટર. યાની કે 1 મીમી બરાબર કેટલા થશે? 0.1 સેન્ટીમીટર. એવી જ રીતના 1 ની જગ્યાએ કોઈ પણ બીજું હોય 3 મીમી આપેલું હોય તો 3 મીમી બરાબર કેટલા થશે તો કે 0.3 સેન્ટીમીટર થશે. અથવા તો અહીંયા 4
4 સેન્ટીમીટર આપ્યા છે તો કેટલા મીમી થશે 4 સેન્ટીમીટર અહીંયા મૂકી દો ત્રિરાશીમાં તો 1 સેન્ટીમીટર બરાબર 10 થાય છે તો 5 સેન્ટીમીટર બરાબર કેટલા થશે તો 5 ગુણ્યા કેટલા થશે 10 તો 5 ગુણ્યા 10 એટલે કેટલા થશે અહીંયા તો કે 50 મીમી થશે તો આવી રીતના આપણે ત્રિરાશિ મૂકીને સેન્ટીમીટર અને મીમી વચ્ચેનો સંબંધ છે એ શોધી શકીએ છીએ જે સ્કેલમાં આપેલો હોય છે એની વાત કરું છું તો હવે આપણે વાત કરીએ આ સ્કેલ દ્વારા આ માપપટ્ટી દ્વારા આપણે રેખાખંડનું માપન કઈ રીતે કરવાનું છે અહીંયા મેં એક રેખાખંડ દોર્યો છે હવે શું કરવાનું તો કે સ્કેલ લઈ અને શું કરવાનું છે તો કે કેટલી લંબાઈનો છે એ આપણે અહીંયા માપવાનું છે તો કે અહીંયા સ્કેલ રાખી અને જોશું તો એ છે એ 25 સેન્ટીમીટરનો છે એવું કહેવાશે કેમ કે આપણે સ્કેલ દ્વારા એક્ઝેક્ટ એની લંબાઈ શોધી છે એટલા માટે જો આ સ્કેલ છે એ 30 સેન્ટીમીટરની છે એટલા માટે તો આ જે PQ રેખાખંડ છે એની લંબાઈ કેટલી હશે તો અહીંયા આપણે એમ લખી શકીએ કે રેખાખંડ PQ બરાબર 25 સેન્ટીમીટર છે એની લંબાઈ એવી જ રીતના કોઈ પણ રેખાખંડ આપેલો હોય તો તમે એનું માપન કરી શકો છો પરંતુ આ માપપટ્ટી છે ને એના દ્વારા ક્યારેક ચોક્કસ માપ આવે એનું અથવા તો ક્યારેક નો પર આવે ઈ કેના ઉપર ડિપેન્ડન્ટ રહે ઈ આપણી જોવાની જે પોઝિશન હોય છે એના ઉપર ડિપેન્ડન્ટ રહે છે કેવી રીતના તો જો અહીંયા અથવા તો માપપટ્ટીની જાડાઈ કેવી હોય છે એના ઉપર પણ ડિપેન્ડન્ટ રહે તો એનો મીનિંગ તો એમ થયો ને કે રેખાખંડનું માપન ચોક્કસ રીતે આપણે સ્કેલના ઉપયોગથી નથી કરી શકતા કેમ કે ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ પણ આ રેખાખંડ છે એ બી હવે અહીંયા મેં સ્કેલ રાખી છે સ્કેલ રાખી એટલે 0 થી લઈ અને અહીંયા 15 સેન્ટીમીટર સુધીનું એમ માપન દર્શાવે છે એટલે કે આ 15 સેન્ટીમીટરનો છે પરંતુ એ જો મેં અહીંયાથી જોયું આ પોઝિશન ઉપરથી જોયું તો મને એ દેખાણું હવે હું આ પોઝિશન ઉપરથી જોઉં તો મને એનું માપન છે એ 15 થી થોડુંક વધારે દેખાય હવે આ બાજુથી જોઉં હું અહીંયાથી તો શું થાય તો કે આ બાજુથી જોઉં તો મને એનું માપન છે એ 15 સેન્ટીમીટર કરતા કેવું દેખાશે તો કે ઓછું દેખાશે આ બાજુથી જોઉં તો ઓછું દેખાશે આ બાજુથી જોઉં તો વધારે દેખાશે અને માત્ર ને માત્ર એને જોવાનું કઈ બાજુથી લંબ દિશાએ જ જોવાનું એની લંબ બાજુએથી જ જોવાનું તો આ ભૂલ થઈ શકે કે માપપટ્ટી દ્વારા આપણે જો રેખાખંડનું માપન કરતા હોઈએ તો હવે એના સિવાય આપણને બીજો ઓપ્શન આપ્યો છે દ્વિભાજકની મદદ વડે આપણે માપી શકીએ દ્વિભાજક એટલે કે જે આ પરિકર હોય છે એની વાત થાય છે આ પરિકરની એક્ઝેક્ટ માપ દ્વારા આપણે આ મદદથી આપણે રેખાખંડનું માપન કરી શકીએ છીએ કઈ રીતને તો કે એમાં પણ પરિકર અને સ્કેલ બંનેનો ઉપયોગ તો થશે જ હવે અહીંયા મેં એક રેખાખંડ કોઈ પણ હું એક રેખાખંડ અહીંયા દોરી લઉં છું પછી હું એની લંબાઈ માપીશ ફોર એક્ઝામ્પલ આ રેખાખંડ અહીંયા CD આપેલો છે હવે આ રેખાખંડ CD ની લંબાઈ કેટલી છે એ મારે માપવી છે અને એ પણ દ્વિભાજકની મદદ વડે તો હવે આ આપણો દ્વિભાજક છે એને શું કરવાનું તો કે એના બે છેડા આવી રીતના ખોલી નાખવાના એનો એક છેડો છે એ અહીંયા C બિંદુ છે ત્યાં રાખવાનો અને બીજો જે છેડો છે એને ક્યાં રાખવાનો તો કે બીજા છેડાને અહીંયા D બિંદુએ રાખવાનો આવી રીતના કહું છું એક્ઝેક્ટ બિંદુ ઉપર આવી રીતના રાખવાનો પછી શું કરવાનું તો કે આટલું પરિકર ખુલ્યું છે હવે એ જ માપને એક્ઝેક્ટ આપણે સ્કેલ ઉપર જોવાનું કેટલું માપ થાય છે તો કે 0 થી લઈ અને અહીંયા સુધી જોશું તો એક્ઝેક્ટ માપ એનું બતાવે છે 14 સેન્ટીમીટરનું આઈ મીન કે એ જે રેખાખંડ CD છે હવે એની લંબાઈ કેટલી હશે તો કે આ જે CD રેખાખંડ છે એ 14 સેન્ટીમીટરનો છે તો અહીંયા આવી રીતના લખી શકીએ રેખાખંડ CD બરાબર 14 સેન્ટીમીટર તો આવી રીતના આપણે
દ્વિભાજકની મદદ વડે ચોક્કસ રેખાખંડનું માપન કરી શકીએ છીએ। જ્યારે ન તો આપણે અવલોકન દ્વારા એનું ચોક્કસ માપન કરી શકીએ, ન તો ટ્રેસિંગ પેપર દ્વારા, કે ન તો માપપટ્ટી દ્વારા જ્યારે ચોક્કસ રેખાખંડનું માપન ન કરી શકીએ, ત્યારે આપણે આ દ્વિભાજક છે એની મદદ વડે આપણે રેખાખંડનું ચોક્કસ માપન લઈ શકીએ છીએ। તો આ રેખાખંડનું માપન વિશેની વાત થઈ। હવે એમાં છે, હવે નીચે આપણને સ્વાધ્યાય 5.1 આપેલું છે, તો જોઈએ આપણે એમાં જે પ્રશ્ન આપ્યા છે, જે દાખલા આપ્યા છે એને ઉકેલ મેળવીએ। તો સ્વાધ્યાય જે 5.1 છે એમાં પહેલો પ્રશ્ન એવો છે, ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર એમ એવો આપ્યો છે કે માત્ર નિરીક્ષણ કરીને રેખાખંડની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે। હવે માત્ર આપણે માપપટ્ટી નહીં, પરંતુ માત્ર અવલોકનની મદદથી જો આપણે રેખાખંડનું અવલોકન કરીએ તો એમાં શું ગેરલાભ જોવા મળે છે આપણને? તો જવાબમાં આપણે લખવાનું કે માત્ર અવલોકન વડે રેખાખંડનું ચોક્કસ માપન થઈ શકતું નથી। હવે ક્વેશ્ચન નંબર 2 આપ્યો છે આપણને। ક્વેશ્ચન નંબર 2 માં એમ આપેલું છે કે રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતા દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે? રેખાખંડની લંબાઈ માપવા માટે આપણે માપપટ્ટી કરતા દ્વિભાજક છે એ વધારે ઉપયોગી કેમ છે? તો કે એના જવાબમાં આપણે એમ લખવાનું કે દ્વિભાજકની મદદ વડે આપણને રેખાખંડની ચોક્કસ લંબાઈ મળે છે। એટલા માટે માપપટ્ટી કરતા દ્વિભાજકનો વધારે ઉપયોગ થાય છે। તો આ બંને ક્વેશ્ચન તો આપણે જે મુદ્દામાં ભણ્યા રેખાખંડનું માપન એ બંનેમાં આવી ગયા। હવે ત્રીજો ક્વેશ્ચન એમ આપેલો છે આપણને, શું આપ્યું છે કે કોઈ રેખાખંડ દોરી તેને AB નામ કહો। શું ક્વેશ્ચન નંબર 3 છે આપણો? કોઈ એક રેખાખંડ દોરવાનો છે। હવે આ રેખાખંડ મેં દોર્યો, એને આપણે શું નામ આપી દીધું? AB નામ આપી દીધું છે। હવે કોઈ બિંદુ C ને A અને B વચ્ચે રેખાખંડ પર દર્શાવો, અથવા તો કોઈ પણ એક બિંદુ લેવાનું છે જેને રેખાખંડ A અને B ની વચ્ચે દર્શાવવાનું છે, અને એ બિંદુનું નામ શું છે? C। તો કે એવું આપણને કીધું નથી કે આ બંનેની એક્ઝેક્ટ વચ્ચે જ દર્શાવો, આપણને ગમે ત્યાં દર્શાવવાનું કીધું છે। તો ફોર એક્ઝામ્પલ હું અહીંયા C બિંદુ દર્શાવું છું। હાલો, આટલું કામ થઈ ગયું। પછી શું આપ્યું છે કે રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC ની લંબાઈ માપો, અને શું AB બરાબર AC પ્લસ AB છે, આટલું આપણે ચેક કરવાનું છે। તો ચાલો ચેક કરીએ આપણે। પહેલા શું કરવાનું? તો કે પહેલા આ જે રેખાખંડ AB છે એની લંબાઈ આપણે માપી લઈએ। તો રેખાખંડ AB ની લંબાઈ છે 26 સેન્ટીમીટર। કેટલી છે? 26 સેન્ટીમીટર લંબાઈ છે। એટલે કે અહીંયા આપણે લખીશું નીચે રેખાખંડ AB બરાબર 26 સેન્ટીમીટર। હવે આપણે AB ની રેખાખંડની લંબાઈ શોધી લીધી। હવે રેખાખંડ AC ની લંબાઈ આપણે શોધવાની છે। તો કે ઈ કેટલી હશે? તો સ્કેલની મદદથી જોઈએ આપણે। તો કે રેખાખંડ જે AC છે એની લંબાઈ છે રેખાખંડ AC બરાબર 14.5 સેન્ટીમીટર જેટલી છે। અને હવે રેખાખંડ C
સીબી ની લંબાઈ આપણે માપવાની, સીબી અથવા તો રેખાખંડ બીસી આપણે ગમે તે કહી શકીએ. તો એમાં શું થશે તો કે આ રેખાખંડ એની લંબાઈ છે 12.5 સેન્ટીમીટર જેટલી છે. હવે આપણે બધાની લંબાઈ મળી ગઈ. હવે શું કરવાનું છે તો કે હવે આપણે આ વસ્તુને ચકાસવાની છે કે રેખાખંડ AB બરાબર AC પ્લસ AB થાય છે કે નહીં. તો આપણને બધાની લંબાઈ મળી ગઈ છે. હવે સમીકરણમાં એ જ વસ્તુ મૂકી દો. તો AC બરાબર શું થાય છે તો કે AC બરાબર 14.5 છે પ્લસ BC કેટલા છે 12.5. કેટલો જવાબ મળે છે તો અહીંયા જોઈ લો. આવી રીતના સરવાળો કરવાનો. 5 ને 5 10, પોઈન્ટનો અહીંયા પોઈન્ટ મૂકવાનો. 4 ને 1 5, 5 ને 2 6, 2 ને 2 કેટલું થશે અહીંયા તો કે 26 સેન્ટીમીટર. તો AB બરાબર કેટલું થયું અહીંયા તો કે 26 સેન્ટીમીટર થઈ ગયું ને. તો આવી રીતના છે એને આપણે એક્ઝેક્ટ જે આપણો ક્વેશ્ચન નંબર 3 છે એ આપણને અહીંયા ક્વેશ્ચન પૂછ્યો છે કે શું AB બરાબર AC પ્લસ AB થાય છે. તો અહીંયા નીચે આપણે તેથી કરીને લખવાનું કે હા AB બરાબર AC પ્લસ AB થાય છે. તો આ આપણો ક્વેશ્ચન નંબર 3 હતો. હવે આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ક્વેશ્ચન નંબર 4 માં શું કહેવા માંગે છે તો જે ક્વેશ્ચન નંબર 4 છે પહેલા એની આપણે રકમ લખી લઈએ. ક્વેશ્ચન નંબર 4 માં છે રેખાઓ પર 3 બિંદુ લેવાના છે A, B અને C લેવાના છે. અને જો આપણે રકમમાં શું શું આપ્યું છે તો કે AB બરાબર કેટલું આપ્યું છે અહીંયા 5 સેન્ટીમીટર આપ્યું છે. BC બરાબર 3 સેન્ટીમીટર આપ્યું છે અને AC બરાબર 8 સેન્ટીમીટર આપણને આપેલું છે. આટલી વસ્તુ આપણને રકમમાં આપેલી છે. હવે શું કીધું છે તો હોય તો કયું બિંદુ બાકીના બેની વચ્ચે હશે એ આપણે કહેવાનું છે. હવે કોઈ પણ રેખા ઉપર આ ફોર એક્ઝામ્પલ આપણે આ આપણી રકમ હતી. હવે આપણે અહીંથી આપણો જવાબ ચાલુ કરીએ છીએ. હવે એક રેખા આપેલી છે આપણને. આ રેખા ઉપર A બિંદુ છે, B બિંદુ છે અને C બિંદુ છે. હવે તમે પહેલા આ વસ્તુ જોઈ લો. આ વસ્તુમાં શું આપેલું છે સૌથી વધારે લંબાઈ કોની આપેલી છે તો કે સૌથી વધારે લંબાઈ જે AC રેખાખંડ છે ને એની આપેલી છે. તો આઈ મીન કે એની 8 સેન્ટીમીટર આપેલી છે. તો આ રેખાઓ ઉપર 8 સેન્ટીમીટર જેટલું આપણે માપ લઈ અને A થી C બિંદુ દર્શાવવાનું છે. હવે ફોર એક્ઝામ્પલ અહીંથી રેખા લઈ અને 8 સેન્ટીમીટર અહીંયા થાય છે. તો અહીંયા આપણે C બિંદુ રાખી દીધું, અહીંયા આપણે A બિંદુ રાખી દીધું. આ કેટલું છે તો કે આ 8 સેન્ટીમીટર છે. હવે જો BC બરાબર કેટલું થાય છે તો કે BC બરાબર 3 સેન્ટીમીટર થાય છે અને AB બરાબર 5 સેન્ટીમીટર થાય છે. એટલે કે આ 8 સેન્ટીમીટર છે એની બંનેની વચારે જ ક્યાંક 5 અને 3 આવતું હશે ને. તો A થી લઈ અને B સુધીનું અંતર જોવાનું છે. તો કે A થી B સુધી અહીંયાથી B સુધી આપણે જાશું 5 સેન્ટીમીટર. તો અહીંયા આપણને B મળે છે 5 સેન્ટીમીટર ગયા તો આપણને B મળ્યો. હવે પાછું આપણે B થી C જોશું તો 3 સેન્ટીમીટર મળે છે. એટલે કે અહીંયાથી અહીંયા જશું તો 3 સેન્ટીમીટર મળ્યું છે. તો આના ઉપરથી આપણે શું કહી શકીએ તો કયું બિંદુ છે એ રેખાની વચ્ચે આવશે રેખાખંડની. તો કે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે બિંદુ BA બિંદુ A અને C ની વચ્ચે છે.
કેના ઉપરથી? જે આપણે આ તારણ કાઢ્યું ને કે એસી એ 8 સેન્ટીમીટર છે. હવે એબી અને બીસી છે, એબી એ 5 સેન્ટીમીટર છે અને બીસી એ 3 સેન્ટીમીટર, એટલે કે એસી 8 સેન્ટીમીટર છે, એની વચ્ચે જ આવશે ક્યાંક. હવે આપણે એ થી 5 સેન્ટીમીટર જઈએ છીએ તો ત્યાં આપણને એક બિંદુ મળે છે બી. હવે એવી જ રીતના આપણે સી થી 3 સેન્ટીમીટર આ બાજુ આવશું એટલે કે ત્યાં આપણને કયું બિંદુ મળશે? તો કે ત્યાં પણ આપણને બી બિંદુ મળે છે. તો એનો મીનિંગ એમ થયો કે બી બિંદુ છે એ બિંદુ એ અને સી ની વચારે છે એવું આપણે કહી શકીએ છીએ. તો આ ક્વેશ્ચન નંબર 4 હતો. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 5 માં શું આપેલું છે આપણને? તો કે ચકાસો કે ડી બિંદુ એ રેખાખંડ એજી નું મધ્ય બિંદુ છે એવું આપણે ચકાસવાનું છે. એક આપણને રકમમાં રેખા આપી દીધી છે અને રેખા ઉપર માપ આપેલા છે 0 થી લઈ અને 7 સુધીના 1 2 3 4 5 6 and 7. હવે આપણને એક સેન્ટીમીટર નું માપન છે ત્યાં આપણને અલગ અલગ નામ આપેલા છે. એટલે કે અહીંયા 1 ઉપર એ બિંદુ છે, અહીંયા 2 ઉપર બી છે, અહીંયા સી બિંદુ, અહીંયા ડી, અહીંયા ઈ, અહીંયા એફ અને અહીંયા જી બિંદુ છે. હવે આપણને એમ કીધું છે કે આના ઉપરથી તમારે ચકાસવાનું છે કે આ જે ડી બિંદુ છે એ રેખાખંડ એ અને જી ની વચ્ચે આવે છે એનું મધ્ય બિંદુ છે કે નહીં એ ચકાસવાનું છે. તો એના માટે પહેલા શું કરીશું? તો કે એના માટે પહેલા આપણે એ થી લઈ અને ડી સુધીનું માપન શું છે એ ચકાસી લઈએ અને પછી આપણે ડી થી લઈ અને જી સુધીનું માપન શું છે એ ચકાસી લઈએ. જો આ બંને વચ્ચેનું માપન અંતર છે એ સરખું હશે તો એનો મીનિંગ એમ થશે કે ડી છે એ એજી નું મધ્ય બિંદુ છે. તો જોઈએ આપણે હાલો. તો એ થી ડી વચ્ચેનું આપણે માપન શોધવાનું છે. તો એ થી ડી વચ્ચે ક્યાં ક્યાં ભાગ આવશે? તો કે એ થી અને ડી વચ્ચે જઈએ તો એક તો એબી આવશે, એબી પ્લસ બીસી પ્લસ શું આવશે? સી એન સીડી. તો એબી કેટલું છે? જો આ બંને વચ્ચેનું અંતર તો 1 સેન્ટીમીટર જ છે ને. 1 થી 2 વચ્ચે જઈએ તો 1 આવે છે, આનું પણ 1 સેન્ટીમીટર અને આનું પણ 1 સેન્ટીમીટર, એટલે ટોટલ કેટલું થશે? 3 સેન્ટીમીટર થયું. હાલ આનું માપ આપણને મળી ગયું. એ થી ડી સુધીનું કેટલું છે? 3 સેન્ટીમીટર. હવે ડી થી જી સુધીનું માપ શોધવાનું છે એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું. હવે ડી થી લઈ અને જી સુધીનું માપન તો કે એમાં ક્યાં ક્યાં આવશે રેખાખંડ? તો કે ડીઈ પ્લસ ઈએફ પ્લસ એફ જી. આ બંને વચ્ચેનું અંતર પણ કેટલું છે? તો કે 1 સેન્ટીમીટર છે. 1 પ્લસ 1 પ્લસ 1 એટલે ટોટલ કેટલું આવશે? 3 સેન્ટીમીટર. તો આનું માપન પણ આપણને કેટલું મળ્યું? તો કે આનું માપન પણ આપણને 3 સેન્ટીમીટર મળ્યું. તો બેનું માપન સરખું મળ્યું તો એના ઉપરથી આપણે કહી શકીએ કે ડી બિંદુ છે એ રેખાખંડ એ અને જી નું મધ્ય બિંદુ છે. તો આપણે નીચે શું લખી શકીએ અહીંયા? તો કે તેથી એ થી ડી નું અંતર અને ડી થી જી નું અંતર સમાન હોવાથી ડી એ રેખાખંડ એજી નું મધ્ય બિંદુ છે આવું આપણે કહી શકીએ. તો આવી રીતના દાખલો ગણવાનો, આવી રીતના એનું સોલ્યુશન કરવાનું, એના ઉપરથી તમને જવાબ મળી જશે. કઈ રીતના સોલ્વ કરવાનો ખબર પડી ગઈ? ઓકે, ચાલો તો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 6 જે આપણો 6 નંબરનો સમ છે એ જોઈએ. એમાં શું આપ્યું છે? તો કે રકમ લખી લઈએ આપણે. ક્વેશ્ચન નંબર 6 દાખલો છે બી એ રેખાખંડ એસી નું મધ્ય બિંદુ છે. પછી બીજું શું આપ્યું છે? તો કે સી એ રેખાખંડ બીડી નું મધ્ય બિંદુ છે. હવે સી એ રેખાખંડ
BD નું મધ્ય બિંદુ છે અને ABC અને D આ ચારેય બિંદુઓ એક જ રેખા ઉપર છે તો AB બરાબર CD શા માટે કહી શકીએ આપણે આ બંનેનું અંતર છે એ સરખું થાય છે એ આપણે કયા એંગલથી કહી શકીએ છીએ તો પહેલા તો આપણે જે રકમમાં આપ્યું છે એટલું સોલ્યુશનમાં આપણે લખી નાખીએ તો કે કોઈ પણ એક રેખા આપેલી છે આપણને એના ઉપર ચાર બિંદુઓ આપેલા છે A B C અને D તો અહીંયા હું બિંદુ લખી લઉં છું A છે અહીંયા B આ C and D હવે જો શું છે તો કે B એ AC નું મધ્ય બિંદુ છે આ B બિંદુ છે એ શું છે તો કે રેખાખંડ A અને રેખાખંડ A અને C વચ્ચેનું મધ્ય બિંદુ છે બીજું શું એ પૂછે તો કે C બિંદુ છે એ રેખાખંડ BD નું મધ્ય બિંદુ છે અહીંયા RUC બિંદુ એ કોનું મધ્ય બિંદુ છે તો કે એ રેખાખંડ B અને D નું મધ્ય બિંદુ છે તો શું આપણે કહી શકીએ કે AB બરાબર CD છે કે નહીં તો ચાલો જોઈએ એનું સોલ્યુશન કેવી રીતના આવશે તો આપણે લખી લઈએ પહેલા સોલ્યુશનમાં કે B એ રેખાખંડ AC નું મધ્ય બિંદુ છે તેથી શું થશે તો કે AC બરાબર AB પ્લસ BC થાય ને આવું હમણાં જ આપણે આગળનો સમજ જોયો ને કે આ AB વચ્ચેનું અંતર અને BC વચ્ચેનું અંતર સરખું હોય તો એના ઉપરથી આપણે કહી શકીએ કે B બિંદુ છે એ રેખાખંડ AC નું મધ્ય બિંદુ છે તો બસ મેં એના ઉપરથી જ લખ્યું આને નામ આપી દઈએ સમીકરણ 1 હવે બીજું છે C એ રેખાખંડ BD વચ્ચેનું મધ્ય બિંદુ છે રેખાખંડ BD નું મધ્ય બિંદુ છે તો એના ઉપરથી આપણે લખી શકીએ કે BD બરાબર શું થશે તો કે BD બરાબર BC પ્લસ CD આ સમીકરણ નંબર આપણું શું થઈ ગયું તો કે સમીકરણ નંબર છે એ 2 થઈ ગયું હવે આના ઉપરથી શું આપણને જોવા મળ્યું તો કે આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે આ જે હજી એક વસ્તુ આપણે લખી શકીએ કે AB બરાબર BC પણ થાય ને AB બરાબર BC આ સમીકરણ તો થાય પરંતુ એની સાથે સાથે આ બંનેનું વચ્ચેનું અંતર પણ સરખું હોય ને હવે એવી જ રીતના અહીંયા પણ લખી શકીએ તો કે C એનું મધ્ય બિંદુ છે તો એનો મતલબ કે BC બરાબર શું થશે તો કે BC બરાબર CD થાય છે તો સમીકરણ 1 અને સમીકરણ 2 આ વસ્તુ ન જોવાની આ વસ્તુ જોવાની તમારે શું જે ઈઝી વસ્તુ છે એ તો કે AB બરાબર BC થાય છે BC બરાબર પણ CD થાય છે તો એના ઉપરથી એમ કહી શકીએ સમીકરણ 1 અને 2 ઉપરથી કે AB બરાબર CD પણ થાય તો આપણે જે ક્વેશ્ચન હતો કે AB બરાબર CD થાય કે નહીં તો હા થાય છે કેવી રીતના તો કે આ મધ્ય બિંદુ છે એટલા માટે આ બંનેનું અંતર સરખું હશે આ બંનેનું અંતર સરખું હશે આનું મધ્ય બિંદુ આ છે તો આ બંનેનું પણ અંતર સરખું હશે આનું પણ અંતર સરખું હશે તો એનો મતલબ એમ કે આ બંનેનું અંતર અને આ બંનેનું અંતર પણ સરખું હોઈ શકે તો આ મધ્ય બિંદુ ઉપરથી વાત થઈ હવે સાતમો જે એક્ઝામ્પલ છે આપણું એના વિશે વાત કરીએ સાતમા એક્ઝામ્પલમાં એવું આપ્યું છે કે કોઈ પણ 5 ત્રિકોણ દોરવાના છે અને દરેકની બાજુના માપન ચકાસી અને જોવાનું છે કે બે બાજુનો સરવાળો છે એ ત્રીજી બાજુ કરતા શું હોય ત્રીજી બાજુ કરતા વધુ હોય છે એ જોવાનું છે ફોર એક્ઝામ્પલ હું અહીંયા કોઈ પણ એક ત્રિકોણ દોરું છું 5 ત્રિકોણ આપણે દોરવાના કીધા છે તો એમાં હું પહેલા એક સમબાજુ ત્રિકોણ દોરું છું ત્રિકોણ A B અને C ત્રણેયનું માપ સરખું છે એટલે 3 સેન્ટીમીટર હશે હવે કોઈ પણ બે બાજુનો સરવાળો લેવાનો છે ફોર એક્ઝામ્પલ હું અહીંયા AB પ્લસ BC નો સરવાળો કરું છું આ બંનેનો AB કેટલું છે 3 BC કેટલું છે 3 ટોટલ કેટલું થાય છે 6 સેન્ટીમીટર થાય છે હવે આ બંનેની સામેની બાજુ કઈ છે ત્રીજી બાજુ કઈ છે તો કે ત્રીજી બાજુ છે એ AC છે AC નું માપન કેટલું છે 3 સેન્ટીમીટર છે અહીંયા મળ્યું કેટલું આપણને 6 સેન્ટીમીટર તો यानी कि શું થશે તો કે 6 સેન્ટીમીટર ગ્રેટર ધેન
3 સેન્ટીમીટર યાની કે AC. તો બે બાજુનો સરવાળો છે એ ત્રીજી બાજુના માપ કરતા કેવો હશે? હંમેશા વધુ જ હશે. આ સમબાજુ લીધો. હવે એવી જ રીતના હું અહીંયા કોઈ પણ બીજું ત્રિકોણ લઉં, જેમ કે સમદ્વિબાજુ ત્રિકોણ લઉં છું, જેમાં બે બાજુના માપ શું હોય? તો કે સરખા હોય છે. આ બંને બાજુના માપ છે એ સરખા છે. કોઈ પણ બે બાજુ લઈ લો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા AB પ્લસ BC નો સરવાળો કરું છું. આ બંને બાજુનો સરવાળો કરું છું. તો કેટલો થાય છે અહીંયા? તો કે AB 3 છે, BC કેટલું છે? 6. સરવાળો કેટલો થશે? 6 ને 3 9. તો અહીંયા AC નું માપ કેટલું છે? આપણને આપ્યું અહીંયા 6 સેન્ટીમીટર. તો 9 સેન્ટીમીટર છે એ 6 સેન્ટીમીટર કરતા વધી ગયા ને. તો અહીંયા પણ એવું જ સાબિત થાય કે બે બાજુનો સરવાળો છે એ ત્રીજી બાજુ કરતા વધુ જ હોય છે. તો એવી જ રીતના તમે બીજા કોઈ પણ 3 ત્રિકોણ લઈ અને આવી રીતના માપન છે એ સરવાળો કરી અને એ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. તો અહીંયા તમારું સ્વાધ્યાય 5.1 પૂરું થશે. આગળના લેક્ચરમાં આપણે નવો ટોપિક જોઈશું. થેન્ક યુ.